દુનિયામાં કોઈ ન કરે. આનો એક પ્રસંગ તમે સાંભળ્યો છે, છતાંય હું તમને કહી દઉં. આયા રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. આ ભણજો પ્રેમ કેટલો દીકરી કરે છે. રાતે 12 વાગે ભૂત બની અને પાછી આવે, એનું નામ દીકરી. રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. દીકરો હતો નહીં, કોઈ લેવા જવા વાળું નહીં. એટલે ડોક્ટરે કીધું કે લાશ તમારા ઘરે પુગાડી દો. એટલે કીધું કે લાશ મારા બાપુજીની પુગાડી દઉં, પણ કોને હું કહું? હોસ્પિટલમાંથી દીકરી બહાર આવી. સાંભળજો, આ બધી વાતો દંભા સાંભળવા જેવી છે. એટલે દીકરી બહાર આવી, 22-23 વર્ષની જુવાન દીકરી બહાર આવી અને ટેક્સી વાળાને ગાડી જે હાંકતો હતો એને કીધું કે ભાઈ કામ કરશો મારું? કયું કામ? કે મારા બાપની લાશ પડી છે હોસ્પિટલમાં, મારા બાપનું દેહાંત થઈ ગયું છે, એક્સપાયર થઈ ગયા છે, અને મારે ભાઈ નથી દુનિયામાં. હું એક દીકરી છું મારા બાપને, મારે ભાઈ નથી દુનિયામાં. મારા બાપની લાશને, એની ડેડ બોડીને મારા ઘર સુધી પુગાડશો? એટલે દવાખાનામાં બહાર જે ઊભો હોય ને ગાડી વાળો, ટેક્સી વાળો, થોડી વાર અવાજ ઓછો કરો. એટલે એને ખબર પડી, એને સાંભળ્યું, વેદના જોઈ એને કે વાત તો બહુ સાચી છે. એટલે કીધું બેન મુંજાતી નહીં, હું તારો ભાઈ છું અને હું પુગાડી દઉં. ક્યાં છે? તો કે હોસ્પિટલમાં ઉપરના માળે આવ્યા. બે પોતાના બાપની લાશને, ડેડ બોડીને જગદીશભાઈ ઉપાડી અને ગાડીમાં મેલી. ગાડીમાં લાશ મૂકી અને અગરબત્તી કરી અને પછી ગાડી ધીરે 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 મંડી હાલવા. એટલે દીકરીએ કીધું કે હું રસ્તો બતાવું, ત્યાં ગાડી લઈ જાઓ મારા ઘર સુધી. આમ ભણજો, દીકરી જેટલો બાપને સમજી છે અને બાપ જેટલો દીકરીને સમજ્યો દુનિયામાં કોઈ નથી સમજી શક્યું. અને પછી તો ગાડી નીકળી ગઈ. રાતે 12 વાગે નીકળેલી જગદીશભાઈ ગાડી 3 વાગે પોતાના નાના એવા ગામડામાં આવી. ગાડી એટલે દરવાજે તાળું મારેલું, દરવાજો બંધ હતો, ગાડી આવીને ઊભી રહી. એટલે દીકરીએ ઓલા ટેક્સીના ડ્રાઈવરને કીધું ભાઈ થોડી વાર ઉભા રહી જાઓ. હા કે સામે તાળું માર્યું છે, અમારા ઘરે કોઈ નથી, પાડોશીના ઘરે ચાવી પડી છે, હું ચાવી લઈ દરવાજો ખોલી દઉં, પછી આ મારા બાપની ડેડ બોડીને ઉતારીને મને ખાલી ઘરમાં મુકાવી દો. એટલે દીકરી ઉતરી અને ગાડીવાળો રાતે 3 વાગે પૂગેલો. એ ગાડીવાળો ઉભો રહ્યો ને બહાર, અડધી કલાક થઈ ગઈ, પણ જગદીશભાઈ દીકરી પાછી ન આવી. એટલે ટેક્સી ડ્રાઈવરને એમ થયું સાલું દીકરીના બાપની ડેડ બોડી ગાડીમાં પડી છે, લાશ ગાડીમાં પડી છે, ડેડ બોડી ગાડીમાં પડી છે, અને દીકરી હમણાં કીધું કે હું ચાવી લઈને આવું, દરવાજો ઉગાડું, પણ દીકરી આવી જ નહીં, વહી ગઈ. કેમ વહી ગઈ? કેમ ભાગી ગઈ? એટલે 1 કલાક રાહ જોયા પછી ગાડીમાંથી નીચે ઉતરો ડ્રાઈવર. સાંભળજો આ વાત, બધાય ન સાંભળ્યો તો. દીકરીનો પ્રેમ કેવો છે બાપ ઉપર. અને પછી નીચે ઉતરી અને પાડોશીના ઘરે ચાવી લેવા ગઈ. એ ગઈ પછી આવી નહીં, કલાક થઈ ગઈ. એટલે ટેક્સી ડ્રાઈવર મૂંઝાણો, સાલું દીકરી વહી ગઈ, હવે આ લાશ મૂકવી ક્યાં, ડેડ બોડી? એટલે ડ્રાઈવર નીચે ઉતર્યો, જે બાજુનું ઘર હતું ને એની હાકલ ખકડાવી. પાડોશી જાગ્યા એટલે રામ રામ કર્યા. રામ રામ. કેમ? કે ભાઈ એક વાત કરવી છે. કઈ વાત? કે મારી ગાડીમાં એક લાશ પડી છે, ડેડ બોડી પડી છે. ઓહો, લાશ પડી છે? હા, હું રાતે 12 વાગે હોસ્પિટલમાંથી નીકળ્યો, મારી આરે એક જુવાન દીકરી હતી 22-25 વર્ષની, અને એને એમ કીધું કે મારા બાપની લાશને ઘર સુધી પુગાડશો? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાડું ન હોય તો પુગાડી દઈશ. તો આહુડા નુઈ નાખ, આંસુ નુઈ નાખ, તારે રોવાની જરૂર નથી. અને એને એમ કીધું આ ગામમાં પૂગ્યા પછી કે મારા ઘરે તાળું માર્યું છે, હું બાજુમાંથી ચાવી લઈ આવું. એ ચાવી લેવા ગઈ, હજી આવીને કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ, એટલે મેં તમારો દરવાજો ખખડાયો. અને ત્યારે ઓલે ભાઈ જે પાડોશી હતા ને એને કીધું મને જોવા દો કોની લાશ છે. અને આમ જે આવીને જોયું એટલે ઓળખી ગયો, આ તો મારા પાડોશીની ડેડ બોડી છે, એની લાશ છે આ. અને દીકરી આવી હતી તો કે હા, પણ કઈ બોલ્યો નહીં માણસ. રાતે 3, 3:30, 4 વાગેલા સવારના વહેલા. એટલે 2 જણાએ ભેળા થઈ અને ડેડ બોડી ઉતારી, ગાડીમાંથી ઉતારીને ઘરમાં મૂકી ઓસરીમાં. અને આમ જ્યાં ઓસરીમાં ડેડ બોડી મૂકે ત્યાં દિવાલ ઉપર એક ફોટો લાગેલો. જગદીશભાઈ ફોટા સામે જ્યાં ડ્રાઈવરની નજર ગઈ, કોની ગઈ?